ડાયાબિટીસ અને મેદસ્વીતાથી પીડાતા આવા લોકો જે છે એમને તમે શું છેલ્લે મેસેજ આપશો અને એમને એક સ્વસ્થ હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી શકે એ માટે તમારા તરફથી કોઈ સરસ મેસેજ આપણા ઓડિયન્સને મળી શકે? અગેન હું બેડનું એક્ઝામ્પલ આપીશ કે 4 પાયાઓ, જે પાયાની વાત છે, અને 4 legs ઓફ લાઈફ ઓલ્સો. 4 પાયા બરાબર હોય તો આપણે આનંદિત એક ઊંઘ લઈ શકીએ છીએ. એવી જ રીતે લાઈફની અંદર પણ જો આ 4 પાયા આપણે મજબૂત કરીએ, ડાયટ, રેગ્યુલર એક્સરસાઇઝ, હેલ્ધી ફૂડ, એક્સરસાઇઝ, મેડિકેશન્સ જે ડૉક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી છે આપણે રેગ્યુલર લઈએ, અને રિલેક્સેશન, ખાસ કરીને સ્ટ્રેસ ફ્રી લાઈફ. જો 4 વસ્તુ આપણે કરીએ તો એના માટે ઘણી વખત હું કહેતો આવું છું કે એવરી સ્ટેપ એન્ડ એવરી બાઇટ દેટ મેટર્સ. એટલે અવર હેલ્થ ઇઝ ઇન અવર હેન્ડ. તો સ્મોલ things, small change in life, it will make a massive, huge transformation in your health. એટલે આ બધું રેગ્યુલર કરવાની જરૂર છે, પેશનેટલી કરવાની જરૂર છે, અને સાથે સાથે આપણા એવા ડૉક્ટર જે કન્સલ્ટિંગ ડૉક્ટર હોય એની આપણે સમયાંતરે એની આપણે એડવાઇસ લેતા રહીએ તો ઘણી બધી નવી વસ્તુઓ આપણને જાણો. સમટાઈમ્સ વેરી સ્મોલ થિંગ હોય પણ એ બહુ મોટો બિગ ડિફરન્સ આપણને આપણી લાઈફની અંદર કરાવતું હોય છે.